गुड मॉर्निंग विद्यार्थी मित्रों 905 ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस डिजाइन विथ UML ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस में આપણે લાસ્ટ ટાઈમ કમ્પોનન્ટ બેઝડ ડેવલપમેન્ટ રેપિડ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ્સ બરાબર અને OS DM નું ઇન્ટ્રોડક્શન્સ આટલું સ્ટડી કર્યું બરાબર ફરી એકવાર રિવાઇઝ કરાયેલું કે કમ્પોનન્ટ બેઝ ડેવલપમેન્ટ કોને કહી છે કમ્પોનન્ટ બેઝ ડેવલપમેન્ટ એટલે કે CBD એ શું કામ કરતું કે માની લો કે કોઈ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીયલ એપ્રોચ છે એટલે કોઈ સોફ્ટવેર કંપની એ કઈ રીતે કમ્પોનન્ટ બેઝ ડેવલપમેન્ટ કરે છે તો કે સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ જે છે એની રેન્જ ઓફ ટેકનોલોજીસ એટલે કે કેસ ટૂલ્સનો યુઝ કરે છે બરાબર અને એ કેસ ટૂલ્સનો યુઝ કરીને એની રેન્જ ઓફ ટેકનોલોજી ધીસ ઇઝ નોન એઝ કમ્પોનન્ટ ક્રિએટ કરે છે શું કરે છે કમ્પોનન્ટ ક્રિએટ કરે એટલે મેં કહ્યું કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ કેસ ટૂલ્સ એટલે કે કોમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા તો આસિસ્ટેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ એવું પણ કહી શકો ધીસ ઇઝ ફૂલ ફોર્મ ઓફ કેસ એને આપણે શું કહીએ છીએ કેસ કે એપ્લિકેશન્સ ડેવલપ એ શું મૂવ કરે છે તો કે કસ્ટમ્સ ડેવલપમેન્ટ અથવા કોઈ એસેમ્બલી તમે પ્રી બિલ્ડ કર્યું અથવા પ્રી ટેસ્ટેડ કર્યું રીયુઝેબિલિટી સોફ્ટવેર કમ્પોનન્ટ કર્યા એન્ડ અધર ઓપરેટ ઈચ અધર શું કહ્યું કોઈ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ મૂવ બરાબર કોઈ કસ્ટમર ડેવલપમેન્ટ એસેમ્બલી પ્રી બિલ્ડ કર્યું હોય અથવા પ્રી ટેસ્ટેડ કર્યું હોય રીયુઝેબલ સોફ્ટવેર કમ્પોનન્ટ્સ બરાબર એ જે ઓપરેટ થાય છે એને આપણે કમ્પોનન્ટ બેઝ ડેવલપમેન્ટ કહીએ છીએ શું કહીએ છીએ કમ્પોનન્ટ બેઝ ડેવલપમેન્ટ આ કમ્પોનન્ટ બેઝ ડેવલપર છે એ શું કરે છે તો કે એને એસેમ્બલ કમ્પોનન્ટ્સ કન્સ્ટ્રક્ટેડ કરે છે શું કરે છે એને એસેમ્બલ કમ્પોનન્ટ છે એનું કન્સ્ટ્રક્ટિંગ કરે છે અને સોફ્ટવેર જે છે સિસ્ટમ એ સિસ્ટમ કન્સ્ટ્રક્ટ કર્યા પછી એ કમ્પોનન્ટ શું થાય છે કમ્પ્લીટ સોફ્ટવેર સિસ્ટમ એવું કહી શકાય શું કહી શકાય કમ્પ્લીટ સોફ્ટવેર બરાબર કે આ CBD ડેવલપર કેન એસેમ્બલ કમ્પોનન્ટ ટુ કન્સ્ટ્રક્ટ અ કમ્પોનન્ટ સોફ્ટવેર સિસ્ટમ એ સોફ્ટવેર સિસ્ટમ જે છે એને કમ્પ્લીટ કરે છે જેને આપણે કમ્પોનન્ટ બેઝડ ડેવલપમેન્ટ એટલે કે CBD કહીએ છીએ એના પછી આપણે નેક્સ્ટ વાત કરી હતી રેપિડ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ આ રેપિડ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ એ કોને કહીશ અને આ રેપિડ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ કઈ રીતે વર્ક કરે છે તો કે રેપિડ ઇઝ અ સેટ ઓફ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ રેપિડ શું છે ટૂલ્સ અને ટેકનિક્સ કે
build applications faster typically possible traditional method. એની પોસિબિલિટી ને એ ટ્રેડિશનલ મેથડ્સમાં બિલ્ડ કરાવે છે, જેને આપણે રેપિડ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ કહીએ છીએ. શું કહે છે? રેપિડ એપ્લિકેશન. રેપિડ એપ્લિકેશન જે SDLC એટલે કે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ડઝ નોટ રિપ્લેસ. એ છે ડઝ નોટ રિપ્લેસ. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? રેપિડ એપ્લિકેશન. રેપિડ કે જે શું કામ કરે છે? તો કે ફોકસ એની પ્રોસેસ ડિસ્ક્રિપ્શન્સને કમ્બાઈન કરે છે પરફેક્ટલી. શામાં? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ માં એ શું કરે છે? કમ્બાઈન. જે એપ્લિકેશન્સને આપણે ક્વિકલી અથવા ઇન્ક્રીમેન્ટલી કરી શકીએ. શું કરી છે? ક્વિકલી ઇન્ક્રીમેન્ટ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે, જેને આપણે રેપિડ એપ્લિકેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રેપિડ એપ્લિકેશન. બરાબર. એના પછી આપણે જોયું ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ. આ ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ કોને કહી છે? સોફ્ટવેર ડેવલપમેન્ટ જે છે એ સોફ્ટવેર ડેવલપમેન્ટ એ એની કોઈ એક્ટિવિટીઝ ઇન્ક્લુડેડ હોય, ટેસ્ટિંગ ઇન્ક્લુડિંગ. જે પ્રોડક્ટ પ્રોસેસ હોય અને પ્રોડક્ટ પ્રોસેસ થ્રુ તમે એને ક્લોઝલી અફેર અથવા પ્રોડક્ટ ઓનલી ટેસ્ટ કરી શકો. કમ્પ્લીટ ડેવલપમેન્ટ જેને કહી શકાય. કમ્પ્લીટ ડેવલપમેન્ટ જે ટેસ્ટિંગ ફીચર્સ છે એ ટેસ્ટિંગ ફીચર એના વેરિયસ સ્ટેજમાં ડેવલપમેન્ટ થાય છે, જેને આપણે ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ કહી શકીએ. શું કહી શકીએ? ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ. બરાબર. એના પછી આપણે જે સ્ટડી કરવાનું હતું કર્યું હતું OHDM એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હાઇપર મીડિયા ડિઝાઇન્સ મેથડ, જેને આપણે OOHDM પણ કહીએ છીએ. શું કહીએ છીએ? OHDM. આ OHDM જે છે એ કેવા એપ્રોચીસ ધરાવે છે? તેમાં વાત કરીએ આપણે નેવિગેશન ઓબ્જેક્ટ, જેને આપણે કન્સેપ્ચ્યુઅલ ઓબ્જેક્ટ કહેતા હતા, કે ડેટાબેઝ સેન્સ ઓફ કન્સેપ્ચ્યુઅલ ઓબ્જેક્ટ. કે જેના યુઝ ઓફ એપ્રોપ્રિએટ એબ્સ્ટ્રેક્શન્સ ટુ ઓર્ગેનાઇઝ નેવિગેશનલ સ્પેસ. આપણે એવું કહીએ નેવિગેશન કન્ટેક્સ. એટલે કહ્યું હતું ને આપણે કે માની લો કોઈ સેપરેશન્સ કરવું છે અને સેપરેશન્સ ઇશ્યુ જેને આપણે
નેવિગેશન ઇસ્યુ પણ કહેતા હતા. શું કહેતા હતા? નેવિગેશન. આ નેવિગેશન ઇસ્યુ એના પછી આપણે સ્ટેપ ઓફ OHDM ની વાત કરી હતી, જેમાં કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન, નેવિગેશનલ ડિઝાઇન, એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટેશન્સની પણ વાત કરી. કે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ ક્યારે તમે OHD ના અંદર ક્રિએટ કરી શકો, નેવિગેશનલ ડિઝાઇન્સ ક્યારે ક્રિએટ કરી શકો અને એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ક્યારે ક્રિએટ કરી શકો. અને આ ડિઝાઇન્સ કર્યા પછી તમે એના અંદર શું શું ઇમ્પ્લિમેન્ટ કરી શકો, કેવા ટાઈપ્સના કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. બરાબર, કે જે ફોર હાઇપર મીડિયા ડિઝાઇન્સ મેઇન એક્ટિવિટીઝ હતી, જેને આપણે સ્ટેપ ઓફ OHDM કહેતા. એના પછી રિલેશનશિપની વાત કરી હતી. કે રિલેશનશિપ એ અલગ અલગ એક્ટિવિટીઝમાં કઈ રીતે વર્ક કરે છે. એમાં હવે વાત કરી હતી કે કન્સેપ્ચ્યુઅલ મોડલ, નેવિગેશનલ મોડલ અને ઇન્ટરફેસ મોડલ, આ ત્રણેય અલગ અલગ રીતે કઈ રીતે વર્ક કરે છે. તો એના સાથે કંઈક લિંક પ્રોવાઇડેડ છે અને એ લિંક થ્રુ એના ઓબ્જેક્ટ રિસોર્સિસને શું કરે છે? લિંકેડ કરે છે, જેને આપણે રિલેશનશિપ બિટવીન એક્ટિવિટીઝ કહીએ. તમે જોઈ શકો છો કે અલગ અલગ ઇન્ટરફેસ મોડલ એ નેવિગેશનલ મોડલ અને કન્સેપ્ચ્યુઅલ મોડલ સાથે કઈ રીતે જોઈને કન્જક્ટેડ છે. ખ્યાલ આવે? તો એને આપણે શું કહીએ છીએ? રિલેશનશિપ બિટવીન ડિફરન્ટ ઓબ્જેક્ટ એક્ટિવિટીઝ. નાઉ સી, આટલા સુધી આપણે OHDM ની સ્ટડી કરી હતી. હવે છે સમરી ઓફ મેથોડોલોજી. કઈ પદ્ધતિ તમે આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હાઇપર મીડિયા મેથડ્સ જે છે એ હાઇપર મીડિયા મેથડ્સના અંદર આ યુઝ કરી શકો છો મેથોડોલોજી. તેમાં વાત કરીએ આપણે પેલી કન્સેપ્ચ્યુઅલ મોડલિંગ. આપણે સ્ટેપની વાત કરીએ, કન્સેપ્ચ્યુઅલ મોડલ, નેવિગેશનલ ડિઝાઇન્સ, એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટેશન. આ ચારે ચાર મેથોડોલોજીસ જે છે સ્ટેપ ઓફ OHDM, એક પ્રોડક્ટમાં કેવા ટાઈપ્સની ઇન્ક્લુડેડ કરે છે, ફોર્મલિઝમ્સ કઈ રીતે કામ કરે છે અને એનું મિકેનિઝમ શું છે અને એની ડિઝાઇન કોન્કરન્સ શું છે. પહેલી જોઈએ કન્સેપ્ચ્યુઅલ મોડલિંગ. આ કન્સેપ્ચ્યુઅલ મોડેલિંગ જે છે એની કઈ કઈ ટાઈપ્સની પ્રોડક્ટ ધરાવે છે. તો એક તો છે ક્લાસ. Various kind of classes can be added in this product activity. જો તમે conceptual modeling ક્રિએટ કરો છો તો એ conceptual modeling ના અંદર તમે અલગ અલગ concept ક્લાસ એડ કરાવી શકો છો. બરાબર, તમારા જે કન્સેપ્ટ છે એના પ્રમાણે તમે ક્લાસ ક્રિએટ કરી શકો છો. ખ્યાલ આવે? બીજું છે
બીજી પ્રોડક્ટ તમે કન્સેપ્ચ્યુઅલી એ ડિઝાઇન્સ કરી શકો, સબસિસ્ટમ, સિસ્ટમ વિધિન સિસ્ટમ ઇઝ કોલ્ડ સબસિસ્ટમ. સબસિસ્ટમ અલગ અલગ ક્લાસીસ વચ્ચેની રિલેશનશિપ, થર્ડ છે એ રિલેશનશિપ, અને ક્લાસના એટ્રીબ્યુટ્સ એન્ડ પ્રિસ્પેક્ટિવ્સ. એટ્રીબ્યુટ્સ તો આટલી પ્રોડક્ટ તમે કન્સેપ્ચ્યુઅલ મોડેલિંગમાં એડ કરાવી શકો. કઈ કઈ એડ કરાવી શકો? તો કે ક્લાસીસ એડ કરાવી શકો, સિસ્ટમના અંદર સબ સિસ્ટમ એટેચ કરી શકો છો, રિલેશનશિપ, એટ્રીબ્યુટ્સ. બરાબર. તો કન્સેપ્ચ્યુઅલ લેવલમાં આટલી પ્રોડક્ટ્સ તમે ક્રિએટ કરી શકો. એ જ રીતે કન્સેપ્ચ્યુઅલ મોડેલિંગના અંદર ફોર્મલાઇઝમ તમે શું કરી શકો છો? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ જે છે એને આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ, જેમાં ક્લાસ, રિલેશનશિપ, યુઝ કેસ આ બધાનો તમે યુઝ કરી શકો છો. બરાબર. જેને શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ કન્સ્ટ્રક્ટ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ કન્સ્ટ્રક્ટ. ફોર્મલાઇઝમ કરી શકો. એટલે જ કન્સેપ્ચ્યુઅલ મોડેલિંગ. તો કઈ કઈ પ્રોડક્ટ્સ? તો કે ક્લાસીસ, સબસિસ્ટમ, રિલેશનશિપ, એટ્રીબ્યુટ્સ અને પ્રિસ્પેક્ટિવ. એ રીતે ફોર્મલાઇઝમ તો કે એમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ, કન્સ્ટ્રક્ટ, ક્લાસીસ, રિલેશનશિપ અને યુઝ કેસ આ બધું યુઝ થાય છે. એ જ રીતે મિકેનિઝમ્સ કઈ રીતે કામ કરે છે, કઈ કયા કામ કરે છે, ફંડામેન્ટલ્સ. તો કે ક્લાસિફિકેશન્સ, ઓકે, એગ્રીગેશન્સ, જનરલાઇઝેશન્સ, સ્પેશિયલાઇઝેશન્સ આ બધા તમે મિકેનિઝમ વર્ક કરાવી શકો છો. ક્લાસિફિકેશન શું કામ કરે છે? ક્લાસિફાઈડ. એગ્રીગેશન્સ યુઝ કરી શકો છો. જનરલાઇઝેશન્સ ડિપેન્ડ ઓન પેરેન્ટ ક્લાસીસ એ પણ તમે ક્રિએટ કરી શકો. સ્પેશિયલાઇઝેશન્સ કરી શકો. અને બીજું છે ડિઝાઇન કોન્કરન્સ, એ પણ તમે ક્રિએટ કરી શકો છો. ડિઝાઇન્સ જેને આપણે કન્સેપ્ચ્યુઅલ મોડેલિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્સેપ્ચ્યુઅલ મોડેલિંગ કહીએ છીએ. એ જ રીતે કન્સેપ્ચ્યુઅલ મોડેલિંગ જે છે આપણા પ્રોડક્ટ, ફોર્મલાઇઝેશન અને મિકેનિઝમ્સની વાત. હવે આ ડિઝાઇન્સ કોન્કરન્સ કન્સેપ્ચ્યુઅલાઇઝ કઈ રીતે ક્રિએટ થાય છે? તો કે કોઈ એપ્લિકેશન્સ ડોમેન હોય અથવા કોઈ મોડેલ સિમેટિક્સ, એનું તમારે એપ્લિકેશન્સ ડોમેન ક્રિએટ કરવું. તો મોડેલ શું? એ મોડેલ એ શું કહે છે? સિમેટિક્સ ઓફ એપ્લિકેશન્સ. એના સિમેટિક્સ હોય એપ્લિકેશન્સ. એટલે કે જેવી એપ્લિકેશન્સ એના અકોર્ડિંગ તમારું ડોમેન્સ હોવું જોઈએ. પ્રોબ્લેમ્સ તમે જે સિસ્ટમ જે પ્રમાણેની ડિઝાઇન્સ કરી છે, જેના એના અંદર જે ટાઈપ્સની ફેસિલિટી છે, જે ફંડામેન્ટલ્સ છે, એના અકોર્ડિંગ તમે ડિઝાઇન્સ કોન્કરન્સ કરી શકો. જેને આપણે કન્સેપ્ચ્યુઅલ મોડેલિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્સેપ્ચ્યુઅલ.
તો આ પહેલી મેથોડોલોજી હતી જેને સ્ટેપ ઓફ આપણે કન્સેપ્ચ્યુઅલ મોડલિંગ ખ્યાલ આવે. એના પછી નેક્સ્ટ જે છે એ છે નેવિગેશનલ ડિઝાઇન. સેકન્ડ સમરાઈ ઓફ મેથોડોલોજી કઈ છે તો કે નેવિગેશન ડિઝાઇન. નેવિગેશનલ ડિઝાઇન આ નેવિગેશનલ ડિઝાઇન્સ જે છે એ કેવા કેવા ટાઈપ્સની પ્રોડક્ટ કન્સિસ્ટ કરે છે. તેમાં આપણે વાત કરી નોડ છે, લિંક, એક્સેસ સ્ટ્રક્ચર, નેવિગેશનલ કન્ટેક્ટ્સ અને નેવિગેશનલ ટ્રાન્સફોર્મેશન્સ. આટલી પ્રોડક્ટ તમે આ નેવિગેશનલ ડિઝાઇન્સમાં ક્રિએટ કરી શકો. કઈ કઈ તો નોડ ક્રિએટ કરી શકો છો, નેવિગેટ કરી શકો. નોડ. સેકન્ડ વાત કરીએ આપણે લિંક્સ. એક પેજ ઉપરથી એક સ્ટ્રક્ચર ઉપરથી બીજા સ્ટ્રક્ચર ઉપર, એક લિંક ઉપરથી બીજા સ્ટ્રક્ચર ઉપર. કોની મદદથી? લિંક. એવું સમજીએ આપણે પ્રેક્ટિકલ્સ કે આપણે કોઈ સ્ટ્રક્ચર્સ ક્રિએટ કરીએ છીએ અને સ્ટ્રક્ચર્સ અકોર્ડિંગ આપણે HTML માં લિંક્સ નેવિગેટ થવું એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર, તો આપણે એવું લખીએ કે AHREF ધીસ એન્ડ ધીસ, જેને આપણે નેવિગેશનલ ડિઝાઇન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? નેવિગેટ. પહેલું કયું? નોડ. બીજું છે લિંક પ્રોડક્ટ. બીજું કોઈ સ્ટ્રક્ચર એક્સેસ કરવું, તો ધેટ ટાઈમ આપણે નેવિગેશનલ ડિઝાઇન્સની જરૂર પડે. કોઈ સ્ટ્રક્ચરને એક્સેસ, હવે એક સ્ટ્રક્ચર ઉપરથી બીજા સ્ટ્રક્ચર ઉપર જવા, એક્સેસ સ્ટ્રક્ચર. બીજું નેવિગેશનલ કન્ટેક્ટ્સ, કોઈ ઇન્ફોર્મેશન થ્રુ નેવિગેટ થ્રુ કન્ટેક્ટ્સ, અને એ ઇન્ફોર્મેશન્સને નેવિગેશન ટ્રાન્સફોર્મેશન્સ કઈ રીતે. તો આટલી પ્રોડક્ટ્સ તમે નેવિગેશન ડિઝાઇન્સમાં યુઝ કરી શકો. ફોર્મલાઇઝ શું કરીશું? ફોર્મલાઇઝ તમે શું કરીશું? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વ્યૂ જે છે અથવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સ્ટેટ ચાર્ટ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વ્યૂ, સ્ટેટિક અને ડાયનેમિક વ્યૂ, એ પણ તમે નેવિગેશનલ ડિઝાઇન્સ ફોર્મલાઇઝમ્સ, અથવા કોઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સ્ટેટ ચાર્ટ છે, અથવા કોઈ કોન્ટેક્સ્ટ ક્લાસીસ યુઝર સર્ટેન્સ સિનારીઓ, જેને આપણે ડિઝાઇન્સ પેટર્ન્સ એવું કહીએ, બધું તમે ફોર્મલાઇઝ નેવિગેશનલ ડિઝાઇન્સમાં ક્રિએટ કરીશું. ખ્યાલ આવે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ નેવિગેશનલ ડિઝાઇન્સ કઈ રીતે ફોર્મલાઇઝમ્સ કરે છે? તો એના વ્યૂ દ્વારા. એટલે કઈ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વ્યૂ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સ્ટેટ ચાર્ટ,
context classes, user certain scenario designs pattern. બરાબર. એ દ્વારા આપણે આ નેવિગેશનલ ડિઝાઇન્સ ક્રિએટ કરી શકીએ. એટલે વાત કરી ને આપણે કે મિકેનિઝમ્સ કઈ રીતે કરે છે, કઈ રીતે મિકેનિઝમ્સ ક્રિએટ થાય, એનું કામ કઈ રીતે, તો એમાં પણ તમે ક્લાસિફિકેશન્સ, એગ્રીગેશન્સ, જનરલાઇઝેશન, સ્પેશિયલાઇઝેશન્સ આ બધું કામ કરી શકો. આમાં નેવિગેશનલ ડિઝાઇન ખ્યાલ કે નેવિગેશનલ ડિઝાઇન્સ which mechanisms will be holds, તો કે ક્લાસિફિકેશન્સ, એગ્રીગેશન્સ, જનરલાઇઝેશન્સ, then સ્પેશિયલાઇઝેશન્સ. આ બધું જ તમે નેવિગેશનલ ડિઝાઇન્સ ક્રિએટ કરી. એના પછી નેવિગેશનલ ડિઝાઇન્સ કોન્કરન્સ કોને કહી શકે, કે જે યુઝર પ્રોફાઇલ ટાસ્ક છે, જે કન્જેક્ટિવ એસ્પેક્ટ છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ, નેવિગેશનલ ડિઝાઇન. એ ટાઈપની ડિઝાઇન કોન્કરન્સ કરે છે. કેવા ટાઈપ છે, તો કે યુઝર પ્રોફાઇલ ટાસ્ક અથવા કોઈ એમ્ફેસિસ કન્જેક્ટિવ એસ્પેક્ટ. તો એ શું છે, તો ધીસ ઇઝ નોન એઝ નેવિગેશનલ ડિઝાઇન. એ શું છે, નેવિગેશનલ. બરાબર. તો બે સ્ટેપ્સની સમરાઈ ઓફ મેથોડોલોજી આપણે જોઈએ. એક આપણે કન્સેપ્ચ્યુઅલ મોડલિંગ્સની અને બીજું જોયું આપણે નેવિગેશનલ ડિઝાઇન્સ. બરાબર. તો આની મેથોડોલોજીસમાં તમને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. નાઉ સી નેક્સ્ટ છે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન. કઈ? એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન. આ એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન્સ એ કઈ કઈ પ્રોડક્ટ્સ ક્રિએટ કરે છે? આપણે વાત કરી એક તો કે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ઓબ્જેક્ટ્સ, રિસ્પોન્સ ટુ એક્સટર્નલ ઇવેન્ટ્સ અને ઇન્ટરફેસ ટ્રાન્ઝેક્શન્સ ટ્રાન્સફોર્મેશન. એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન શું કામ કરે છે, તો કે એ ઓબ્જેક્ટ રિસ્પોન્સ અથવા કોઈ એક્સટર્નલ ઇવેન્ટ ઇન્ટરફેસ એ ટાઈપ્સની તમે પ્રોડક્ટ એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન્સ ક્રિએટ કરી શકો. એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ આમ તો પ્રોગ્રામેટિકલી એવું કહી શકીએ કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ વિચ ઇઝ નોટ ક્રિએટેડ ઓબ્જેક્ટ. પણ અહીંયા ઇન્ટરફેસની વાત કરી છે. એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ એબ્સ્ટ્રેક્ટ એ રિસ્પોન્સ કઈ રીતે આપે છે એક્સટર્નલ ઇવેન્ટ. આ ટાઈપ્સની જે પ્રોડક્ટ કન્સિડર કરે છે કોણ? આ એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ. ફોર્મલાઇઝિંગ કઈ રીતે કામ કરે છે? ફોર્મલાઇઝ તેમાં એબ્સ્ટ્રેક્ટ ડેટા વ્યૂ, કન્ફિગ્યુરેશન્સ ડાયાગ્રામ અથવા તમે એડીવી ચાર્ટ ડિઝાઇન્સ પેટર્ન, બરાબર,
આ દરેક વસ્તુ તમે ફોર્મલાઇઝ કરી શકો છો. કઈ વસ્તુ તો વાત કરીએ આપણે abstract design view configurations diagram ADV chart designs patterns formalizations કરીશું. એ જ રીતે abstract interface design જે છે એ કેવા ટાઈપ્સનું મિકેનિઝમ્સ ક્રિએટ કરે છે. क्या टाइप्स of mechanisms here? Okay, mappings between navigation and precise objects. Mapping between navigation and perspectival objects. કોઈ નેવિગેશનલ પ્રિસ્પેક્ટિબલ ઓબ્જેક્ટ હોય એનું મેપિંગ કરો અને કમ્પોઝિશન્સ એન્ડ જનરલાઇઝેશન્સ અથવા તમે સ્પેશિયલાઇઝેશન્સ આ બધું તમે યુઝ કરી શકો. પણ વધારામાં શું કરી શકો તો કે જે નેવિગેશન પ્રિડિક્ટેબલ ઓબ્જેક્ટ્સ એનું મેપિંગ્સ પણ કરી શકો છો, મેપ કરી શકો. જેને આપણે એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન્સ મિકેનિઝમ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન્સ. બરાબર. ઇઝ ધ ડિઝાઇન્સ કોણ કરે છે? ઇન એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ કઈ રીતે વર્ક કરે છે? મોડેલ પ્રિસ્પેક્ટિબલ ઓબ્જેક્ટ્સ જેને કહી શકીએ આપણે, મોડેલ પ્રિસ્પેક્ટિબલ ઓબ્જેક્ટ અથવા કોઈ મેટાફોર ઇમ્પ્લિમેન્ટિંગ કરી શકો, ડિઝાઇન્સ કરી શકો. કોઈ ઇન્ટરફેસ નેવિગેશનલ ઓબ્જેક્ટ થ્રુ ડિઝાઇન્સ અથવા ડિસ્ક્રાઇબ કરી શકો, અથવા કોઈ લેઆઉટ ઇન્ટરફેસ ઓબ્જેક્ટ ડિઝાઇન્સ કરવો તો પણ કરી શકો. છેલ્લે કઈ વસ્તુ ડિઝાઇન્સ તમે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન્સ કરી શકો જેમાં મોડેલ પ્રિસ્પેક્ટિવ ઓબ્જેક્ટ અથવા કોઈ મેટાફોર્સ ઇમ્પ્લિમેન્ટિંગ્સ કરતા હો, અથવા કોઈ ડિઝાઇન્સ જે છે ઇન્ટરફેસ ડિઝાઇન્સ જેને આપણે નેવિગેશનલ ઓબ્જેક્ટ્સ કહીએ, ઇન્ટરફેસ ડિઝાઇન્સ ડિસ્ક્રાઇબ કરી શકો છો. અને કોઈ લેઆઉટ ઇન્ટરફેસ ઓબ્જેક્ટ્સ હોય એ લેઆઉટ ઓફ ઇન્ટરફેસ ઓબ્જેક્ટ પણ એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન્સ ક્રિએટ કરી, જેને આપણે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન્સ કહીએ છીએ. બરાબર. તો થર્ડ સ્ટેપ હતું એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન્સ. ફોર્થ પણ જે છે એ છે ઇમ્પ્લિમેન્ટેશન્સ. જે ફોર હાઇપરમીડિયા જે છે એ છે ઇમ્પ્લિમેન્ટેશન્સ. કે ઇમ્પ્લિમેન્ટેશન્સ એ શું કામ કરે? તો ઇમ્પ્લિમેન્ટેશન્સ એટલે કે કેવા ટાઈપ્સની પ્રોડક્ટો, એટલે કે રનિંગ એપ્લિકેશન્સ ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યું એટલે એપ્લિકેશન્સ રનિંગ મોડમાં, એ ટાઈપ્સની પ્રોડક્ટ રનિંગ એપ્લિકેશન્સ. એનું ફોર્મલાઇઝિંગ તમે કઈ રીતે ક્રિએટ કરી શકો છો? એમાં કોઈ સપોર્ટેડ ટાર્ગેટ એન્વાયરમેન્ટ છે. તો એન્વાયરમેન્ટ
સપોર્ટેડ હોય તો એપ્લિકેશન રનિંગ મોડ હોય તો એને કયા કયા ફંડામેન્ટલ સપોર્ટેડ છે, કયા ફંક્શન્સ ઉપર ક્લિક કરશે તો એને આ કમ્પોનન્ટ કોલ થશે. તો એ જે છે ધીસ ઇઝ નોન એઝ સપોર્ટેડ ટાર્ગેટ એન્વાયરમેન્ટ. શું કહે છે? સપોર્ટેડ ટાર્ગેટ એન્વાયરમેન્ટ. This is the formalization of implementations. બરાબર. એ જ રીતે કઈ રીતે કામ કરે છે તો એની જે એન્વાયરમેન્ટ જે છે એનો ટાર્ગેટ એન્વાયરમેન્ટ છે એ જે પ્રોવાઈડ થયો છે એ પ્રમાણે એક એક્ઝામ્પલ એવું કહી શકાય કે માની લો કે આપણે એક પ્રોગ્રામ્સ ક્રિએટ કરીએ છીએ જેમાં હું એવું એક્સપ્રેશન્સ લખું છું c = a + b અને એની અને બીની વેલ્યુને રીડ કરાવું છું અને c ને પ્રિન્ટ કરાવું. તો એનું ટાર્ગેટ એન્વાયરમેન્ટ શું છે કે એની અને બીની વેલ્યુ બંનેને શું કરવું? પ્લસ કરવું. બરાબર. એટલે એ કઈ રીતે કામ કરશે તો કે બંને વેલ્યુ પહેલા રીડ કરશે અને રીડ કરેલી વેલ્યુને આ એક્સપ્રેશન્સ થ્રુ બંનેને સમ કરાવડાવશે અને સમ ફાઇન્ડ કરીને સી અગેન શું સીમાં સ્ટોર થશે અને સી એ શું થશે? પ્રિન્ટ થશે. બરાબર. તો એવી જે સમરાઇઝ ઓફ મેથોડોલોજી છે, ખ્યાલ આવે? તો એ શું કહે છે કે ધીસ ઇઝ ધ પ્રોવાઈડ બાય ધ ટાર્ગેટ્સ એન્વાયરમેન્ટ. એ ટાર્ગેટ્સ એન્વાયરમેન્ટ એને જે નક્કી કર્યું છે એ પ્રમાણે એ એપ્લિકેશન્સ એન્વાયરમેન્ટ્સ. ધીસ ઇઝ ધ મિકેનિઝમ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. એના પછી આપણે વાત કરી ડિઝાઇન્સ કોણ કરે છે. ડિઝાઇન્સ કોણ કરે છે? શું પ્રોવાઈડ કરે છે કે પરફોર્મન્સ એન્ડ કમ્પ્લીટનેસ. શું પ્રોવાઈડ કરે છે? પરફોર્મન્સ કમ્પ્લીટનેસ. કે આપણે જે એપ્લિકેશન્સ જે ક્રિએટ થઈ છે, જે ઇમ્પ્લિમેન્ટ કરી છે, એ એપ્લિકેશન્સ કેવા ટાઈપ્સનું પરફોર્મન્સ આપે, કેવા ટાઈપ્સની કમ્પ્લીટ છે કે કેમ, એનું પરફોર્મન્સ પ્રોપર છે કે કેમ, એ પર તમે ડિઝાઇન્સ કોન્કરન્ટમાં ક્રિએટ કરી શકો. એટલે પરફોર્મન્સ કમ્પ્લીટનેસ. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? ઇમ્પ્લિમેન્ટેશન. શું કહે છે? ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર. તો હવે જોઈએ કન્સેપ્ચ્યુઅલ્સ જે સમરાઈ ઓફ હતી, સમરાઈ ઓફ મેથોડોલોજી, એમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. એના પછી છે પહેલી કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન. કે કન્સેપ્ચ્યુઅલ જે ડિઝાઇન છે એ કઈ રીતે કામ કરે છે. તો કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ જે છે એ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ શું કામ કરે છે? તેને એવું કહી શકાય કે મોડેલ ઓફ એપ્લિકેશન્સ ડોમેન ઇઝ બિલ્ટ યુઝિંગ વેલ નોન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એ કેવા ટાઈપ્સનું મોડેલ્સ ડોમેન એપ્લિકેશન્સ ડોમેન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ.
કે માની લો કે કોઈ એપ્લિકેશન આપણે ક્રિએટ કરીએ છીએ, અને એ એપ્લિકેશન્સ એ કેવા ટાઈપ્સની ડોમેન્સ યુઝ કરે છે, યુઝિંગ કરે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, જેને આપણે શું કહીએ છીએ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન. એક કન્સેપ્ટ આપી દો કે માની લો કોઈ એપ્લિકેશન્સ આપણે ક્રિએટ કરી છે, ખ્યાલ આવે છે, અને એ એપ્લિકેશન્સ ના અંદર આપણે કેવા કન્સેપ્ટ એડ કરી શકીએ, ધીસ ઇઝ ધ આઈડિયા. અને એ આઈડિયાઝ પ્રમાણે જે કન્સેપ્ટ આપણે એડ કરીએ છીએ, બરાબર. માનો કે મારે કોઈ હોટલ મેનેજમેન્ટ ક્રિએટ કરવી છે, એની ફંક્શનાલિટી કેવી છે, હોટલ મેનેજમેન્ટ અકોર્ડિંગ. તો એવી જે મોડલ્સ પ્રોબ્લેમ્સ ડોમેન્સ જે બિલ્ડ કરે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, ધીસ ઇઝ ધ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન. એટલે કહ્યું છે કે મેન કન્કરન્સ ઇઝ ધ કેપ્ચર. એ શું છે? કેપ્ચરિંગ. શાનું કેપ્ચરિંગ કરે છે? તો કે ડોમેન સિમેટિક્સ એઝ અ નેચરલી એઝ અ પોસિબલ. એ નેચરલી જે ડોમેન સિમેટિક્સ જે છે એને કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇનિંગ કરે છે. કેવું કરે છે? કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન. બરાબર. એટલે એવું કહી શકાય કે રિપ્રેઝન્ટ ઓબ્જેક્ટ્સ, ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ and their relationship and collaborations. ઓબ્જેક્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે કેવી રીતે કોલેબોરેશન્સ કરવું અને એની એ કેવા ટાઈપ્સની ઓબ્જેક્ટ રિલેશનશિપ ધરાવે છે, તો એને આપણે શું કહીએ છીએ? કન્સેપ્ટ. કે ભાઈ આના નાના વચ્ચે સિંગલ ટાઈપ્સની રિલેશનશિપ છે, આના નાના વચ્ચે મેની ટાઈપ્સની રિલેશનશિપ છે. આ ઓબ્જેક્ટ આના સાથે કોલેબોરેશન થશે તો આ ટાઈપ્સની રિલેશનશિપ ક્રિએટ કરે છે, એવું કહીએ છીએ. એટલે કે રિપ્રેઝન્ટ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે રિલેશનશિપ અને કોલેબોરેશન. એ અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચેનું કેવું કોલેબોરેશન છે અને એ ઓબ્જેક્ટ શું રિપ્રેઝન્ટ કરે છે, ખ્યાલ આવે? ધીસ ઇઝ ધ પોસિબલ નેચરલી સિમેટિક્સ. એને શું કહીએ છીએ આપણે? સિમેટિક્સ નેચરલી. સેકન્ડ કન્કરન્સ ઓફ પોસિબિલિટી છે એ છે લિટલ કોન્કરન્ટ ઓફ ટાઈપ યુઝર એન્ડ ટાસ્ક. લિટલ concurrence of the types of user and task. યુઝરને કેવા ટાઈપ્સનું કામ તમારે કોન્કરન્સ કરાવવું છે? યુઝર કેવા ટાઈપ્સનું કામ કરે છે એપ્લિકેશન્સ? એ પણ એક કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ પણ કહી શકે. બરાબર. લઈ કહી શકે ને ઇફ ધ એપ્લિકેશન્સ રિક્વાયર ડાયનેમિક અપડેટ્સ, ડાયનેમિક્સ અપડેટ કરો. તો એપ્લિકેશન્સની જરૂરિયાત પ્રમાણે ડાયનેમિક્સ અપડેટ કરો. એક એક્ઝામ્પલ આપું એનું કે આપણી એપ્લિકેશન્સ આપણે મોબાઈલ્સમાં એકવાર સ્ટોર કરીએ છીએ, ઇન્સ્ટોલ કરીએ છીએ, એના પછી ઘણીવાર આપણને અપડેટની નોટિફિકેશન્સ આવતી. જોઈશું કે જ્યારે જરૂરત પડે ત્યારે એ એપ્લિકેશન્સ જેટલા યુઝ કરતા હોય એટલા એને ડાયનેમિક્સ અપડેટ્સ મળવું જોઈએ. એટલે કે ઇફ ધ એપ રિક્વાયર્સ ધ ડાયનેમિક્સ અપડેટ and this model will evolve into object model and applications. Object model અને applications શું evolve કરે છે?
કોઈ મોડેલ છે મોડેલ, એ મોડેલ કેવા ટાઈપ્સના ઓબ્જેક્ટ મોડેલ એપ્લિકેશન્સમાં ક્રિએટ કરાવે છે? કે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ અપડેટ પણ કરાવે છે અને એના મોડેલ્સ જે છે એને ઇવોલ્વ પણ કરે. કોઈ એપ્લિકેશન્સ છે તો એપ્લિકેશન્સ એના ઓબ્જેક્ટ મોડેલને ઇવોલ્વ. This is the possible fundamental of concept. શું કહીએ છીએ? કન્સેપ્ચ્યુઅલ. કેવા એવા ટાઈપ્સની કન્સેપ્ચ્યુઅલ પ્રોડક્ટ્સ ક્રિએટ કરે છે? તો કોઈ ક્લાસ સ્કીમાઓ અથવા કોઈ સબ સિસ્ટમ બિલ્ડ કર્યું અથવા ક્લાસ વચ્ચેની રિલેશન છે, આવી પ્રોડક્ટ તમે કન્સેપ્ચ્યુઅલમાં ક્રિએટ કરી શકો. હેલો, યસ. ક્લાસ સ્કીમા built of subsystem, classes and relations. ક્લાસ અલગ અલગ ક્લાસ વચ્ચેની સ્કીમા, ગેલેક્સી સ્કીમા એ કેવા ટાઈપની સબસિસ્ટમ બિલ્ડ કરે છે? એટલે કઈ બિલ્ડ ઓફ સબસિસ્ટમ, જેને આપણે ક્લાસ સ્કીમા. અને અલગ અલગ ક્લાસીસ વચ્ચેની કેવી રિલેશનશિપ છે? તો આ ટાઈપ્સની પ્રોડક્ટ તમે કન્સેપ્ચ્યુઅલ લેવલ્સ, જે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ છે એમાં ક્રિએટ કરી શકો. બરાબર. એટલે કે ક્લાસ સ્કીમા બિલ્ડ ઓફ સિસ્ટમના અંદર તમે કોઈ અલગ અલગ ક્લાસીસ હોય એને એવું હોલ્ડ થતું એ ક્લાસ સ્કીમા. એ અલગ અલગ ક્લાસ વચ્ચેની રિલેશનશિપ, સબસિસ્ટમ, સિસ્ટમ વિધિન સિસ્ટમ, એવા ટાઈપ્સની પ્રોડક્ટ તમે કન્સેપ્ચ્યુઅલ્સમાં ક્રિએટ કરી શકો. બરાબર. આવી પ્રોડક્ટ્સ ક્રિએટ કરી શકો છો. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે હાઇપરમીડિયા ડિઝાઇન્સ મેથડ છે એ શું કહે છે? તો કે ડઝ નોટ પ્રિસ્ક્રાઇબ એની મેથડ ટુ પ્રોડ્યુસ ધીસ સ્કીમા. કોઈ મેથડ્સ જે છે પ્રોડ્યુસ કરી છે, ઇટ ડઝ નોટ પ્રિસ્ક્રાઇબ. એ કોઈ સ્કીમાની કોઈ મેથડ પ્રોડ્યુસ જે છે એ પ્રિસ્ક્રાઇબ નથી કરતું. પણ આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હાઇપરમીડિયા મેથડ્સ, OHDM does not prescribe any method, કોઈ પણ મેથડ ટુ પ્રોડ્યુસ ધેટ સ્કીમા. આ મેથડ્સના અંદર તમે કોઈ સ્કીમા પ્રોડ્યુસ નથી કરતા. આમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રિસ્ક્રાઇબ. બરાબર. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ. તો કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સમાં કોઈ તમને ડાઉટ્સ અથવા કોઈ ક્વેરીઝ હોય તો તમે બરાબર. ફરી એકવાર શોર્ટમાં કહી દઉં કે કન્સેપ્ચ્યુઅલ્સ જે છે એ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ કોને કહી શકીએ? તો કે કોઈ મોડેલ એપ્લિકેશન્સ બિલ્ડ કરતા હોય યુઝિંગ કોઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, એના કોન્કરન્ટ સિમેટિક્સ યુઝ્યુઅલી હોય, જેને આપણે શું કહીએ છીએ? કન્સેપ્ચ્યુઅલ એપ્લિકેશન્સ ડોમેન્સ બિલ્ડ કરતા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, જેને કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ કહીએ છીએ.
એના પછી આપણે એના મેઇન કેપ્ચરિંગ સિમેટિક્સની વાત કરીએ કે ઓબ્જેક્ટ શું રિપ્રેઝન્ટ કરે છે, તો કે રિલેશનશિપ અને કોલોબરેશન, અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચેની રિલેશનશિપ અને કોલોબરેશન, બરાબર. તો કન્સેપ્ચ્યુઅલ ના અંદર ઓબ્જેક્ટિવ વાત કરીએ આપણે કે રિલેશનશિપ અને કોલોબરેશન્સ રિપ્રેઝન્ટ કરે છે. એ જ રીતે કોઈ લિટલ કોન્કરન્સ એ શું કરે છે, તો કે કોઈ યુઝર ટાસ્ક તમે કઈ રીતે લિટલ કોન્કરન્સ ટાઈપ્સ ઓફ ટાસ્ક અસાઇન કરો છો, કઈ રીતે કામ કરાવડાવશો યુઝરને, કયા કયા ટાસ્ક પ્રોવાઈડ કરો છો, બરાબર. એ જ રીતે માની લો કે કોઈ ડાયનેમિક્સ અપડેટ હોય એપ્લિકેશન્સમાં રિક્વાયર્ડ, તો એ મોડેલ શું ઇવોલ્વ કરે છે, તો કે કોઈ એપ્લિકેશન્સ ઓબ્જેક્ટ મોડેલને એ શું કરે છે, ઇવોલ્વ્સ. એટલા માટે કન્સેપ્ચ્યુઅલ લેવલ કેવા ટાઈપ્સની પ્રોડક્ટ્સ ક્રિએટ કરે છે, તો કે કોઈ ક્લાસ સ્કીમા હોય, શું હોય, કોઈ ક્લાસ સ્કીમા હોય અથવા કોઈ બિલ્ટ ઓફ આઉટ ઓફ સબસિસ્ટમ્સ ક્લાસીસ રિલેશનશિપ, તો તમે કન્સેપ્ચ્યુઅલ્સ ક્રિએટ કરી શકો. એના પછી OATMs એ સ્કીમા જે છે એ મેથડ પ્રોડ્યુસ નથી કરતી, જેને આપણે કન્સેપ્ચ્યુઅલ્સ ડિઝાઇન્સ કહીએ, બરાબર. તો આજે આપણે સ્ટડી કર્યું સમરાઈ ઓફ મેથોડોલોજી અને કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ, બરાબર. તો આટલા સુધી રાખીએ, બરાબર. કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ આજે જે ચલાય એમાં હોય તો તમે કહી શકો છો. થેન્ક યુ.